નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। સુરતમાં સપનાનું ઘર મેળવવાની લાલચમાં 49 જેટલા લોકો લાખો રૂપિયા ગુમાવી બેઠા છે। મનપાના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને આવાસ યોજનામાં વગર ડ્રોએ ફ્લેટ અપાવવાના બહાને છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને ઇકોસેલે દિલ્હીથી ઝડપી પાડ્યો છે। કેવી રીતે રચાયું હતું આ આખું માયાજાળ, જોઈએ વિગતો સાથે। સુરત ઇકોસેલને એક મોટી સફળતા હાથ લાગી છે। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ અને દુકાનો અપાવવાના બહાને લાખોનું કૌભાંડ કરનાર મયંક મિશ્રા આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે। આરોપીએ સુરત મનપામાં સરકારી નોકરી કરતો હોવાનું જણાવી 49 નિર્દોષ લોકો પાસેથી 60,21,000 રૂપિયા પડાવ્યા હતા। લોકોનો વિશ્વાસ જીતવા માટે તે SBI બેંકના બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ અને સિક્યુરિટી ચેક પણ આપતો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મયંક મિશ્રા સામે અગાઉ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા બોગસ દસ્તાવેજો બનાવવાના ગુના પણ નોંધાયેલા છે। ઇકોસેલના પીઆઈ કેવી બારિયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હીથી તેની ધરપકડ કરી છે। નામદાર કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે દરમિયાન આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ અને નાણાં ક્યાં સગે વગે કર્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવશે। સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ, તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન્ડ પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન-5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય। સુરત ખાતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો SOG સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે। કેટલી રકમની છેતરપિંડી? કુલ અત્યાર સુધીમાં ફરિયાદીનું 1,40,000 તેમજ અન્ય 59 શાહેદોનું કુલ્લે 59,21,000 રકમનું હોય છે। લોકોને શું મેસેજ આપશે? લોકોને એવા મેસેજ આપવા માંગ્યું છે કે જે આવા લેભાગુ તત્વો છે, જે આવી યોજના અંતર્ગત જે સ્કીમો બનાવે છે, તેનાથી સાવધાન રહી અને રહેવું જોઈએ।